સોરઠ ધરાસો હામણી એમાં ગોહિલવાડનું એક ગામ, માયાળું જેના માનવી એવું રૂડું પછે ગામ. જય માતાજી મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર ચંદ્રસિંહ જાડેજા, ગામ મોટા વાગુદળ. મિત્રો, આજે આપને એક વાત જણાવતા અનેરો આનંદ થાય કે વલભીપુર તાલુકાના પછે ગામની અંદર એક મહા ઉત્સવ ઉજવવા જઈ રહ્યા હોય આપ સૌ. અને ત્યારે ખાસ એક વાતની નોંધ લીધા જેવી જો કોઈ વાત હોય તો આ ઉત્સવની અંદર સોનામાં સુગંધ ભળે એમ જો આપણા સૌના મનની અંદર કોઈ થનગનાટ હોય તો મુરલીધર મહારાજના બેસણા થવાના છે. એ તો છે જ, 551 કુંડીનો મહાયજ્ઞ થવાનો છે, એ પણ વિશેષ છે. અને એથી વિશેષ પણ ભાગવત સપ્તાહનું પણ ત્યાં પર્યાણ થવાનું હોય. અને આ પ્રસંગે એમાં સહભાગી બનવા માટે ગધથળ ગાયત્રી આશ્રમના મહંત એટલે કે પરમ પૂજ્ય પરમ વંદની પ્રાતઃ સ્મરણી ગાયત્રી આશ્રમના મહંત ગુરુદેવ શ્રી લાલબાપુ બ્રહ્મચારીજી મહારાજ ત્યાં પધારવાના છે. બાપજી ત્યાં પધારવાના છે હવનના દર્શન કરવા માટે, મુરલીધર મહારાજના દર્શન કરવા માટે, ભાગવત સપ્તાહનું પરાયણ કરવા માટે. અને એથી વિશેષ એનો જો કોઈ હેતુ હોય તો એ હું અને તમે બધાય જાણીએ છીએ. પણ છતાં પણ હું ફક્ત આપને દોહરાવવા જઈ રહ્યો છું, આપને યાદ કરાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. ખાસ કરીને કે બાપજીને ત્યાં આવવાનો કોઈ મુખ્ય હેતુ હોય તો તમે બધાય જાણો છો કે એને લાખો પત્રિકાઓ છપાવી છે, ગામડે ગામડે અને ઘરે ઘરે પહોંચાડી છે એના સેવકોએ. અને એની અંદર બાપજીએ પોતાની જે કાંઈ વેદના છે એ એને ઠાલવી છે એક લીટીની અંદર કે મારો સમાજ વ્યસન મુક્ત બને. અને પોતા એમાં સ્પષ્ટતાથી લખ્યું છે કે જો કોઈ દારૂ અને માંસ મટન છોડશે તો એના માટે હું 1100 મંત્રોનો ગાયત્રી જાપ કરી અને એને અર્પણ કરીશ, મારા સેવકને હું અર્પણ કરીશ. પાન માવા ગુટખા અન્ય કોઈ વ્યસન મૂકશે એની માટે પણ હું 551 ગાયત્રી મંત્રના જાપ કરી એ પણ હું એને ફળ સ્વરૂપે ધરી દઈશ. તો બાપજીનો આવો હેતુ હોય અને આવા સંત આપને મળ્યા હોય, આવા ગુરુ આપને મળ્યા હોય. મેં તો ગુરુ બનાવી એને 35 વર્ષ થઈ ગયા છે અને હું તો એનો ભાણે જ છું. મેં બાપજીને બહુ નજદીકથી વાંચ્યા છે, બહુ અંતરની આંખોથી એને મેં જોયા છે કે એની ખરેખર વેદના શું છે. જીવન પર્યંત એક જ શબ્દ એને હંમેશા એના પ્રવચનમાં કીધો છે કે મારો સમાજ વ્યસન મુક્ત થાય. તો ખરેખર આવા ગુરુ આપને મળ્યા હોય, કેવા ગુરુ આપને મળ્યા છે કે તન ચોખા મન ઉજળા ભીતર રાખે ભાવ, કિનકા બુરા ન ચિત્વે તાકો રંગ ચડાવ. અરે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંચય નો ટળે તમે ભલે વાંચો ચારે વેદ. આવા ગુરુ આપને મળ્યા હોય અને ફક્ત ને ફક્ત એનો આવો હેતુ હોય કે મારો સમાજ વ્યસન મુક્ત થાય. તો ચાલો આજ આવો સુનહરો આપને મોકો મળ્યો છે. આપણે લાખોની મેદનીમાં રાજપૂત સમાજ ત્યાં એકઠા થવાના છે. તો સૌ સાથે મળી અને બાપજીને ગુરુ દક્ષિણા સ્વરૂપે આપણે માંસ મટન અને મદિરાપાન એના ચરણોમાં ધરી આવી ગુરુ દક્ષિણા આપી અને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ. અને ખરેખર બાપજી માટે, લાલ બાપુ માટે આનાથી મોટી કોઈ ગુરુ દક્ષિણા નહીં હોઈ શકે. જો મારી વાત આપણા હૃદયમાં ઉતરે તો આવો સુનહરો મોકો ફરીથી આપણે ક્યારેય નહીં મળે. તો ચાલો ને આપ સાથે મળી આ વાતને, બાપજીની વાતને વધાવી લઈ અને આપણું જે કાંઈ વ્યસન છે એ બાપજીના ચરણે ધરી દઈ અને આપણા જીવનને ધન્ય બનાવી. અને દરેક માતા બહેનો દીકરીને મારું એક નમ્ર નિવેદન આપણા ભાઈ તરીકે, એક સેવક તરીકે, એક લોક સાહિત્યકાર તરીકે કે જે કોઈ વ્યક્તિ તમારા ઘરનો, પછી તમારો ભાઈ સ્વરૂપે હોય, પિતા સ્વરૂપે હોય કે દીકરા સ્વરૂપે હોય, એ વ્યસન આવીને તમને એમ કહે કે આજ બાપજીના ચરણે હું ગુરુ દક્ષિણા સ્વરૂપે મારું વ્યસન મૂકીને આવ્યો છું, હવે જીવન પર્યંત હું કોઈ વ્યસન નહીં કરું અને મારા સંતાનોને પણ નહીં કરવા દો. તો માતા બહેનો દીકરીને મારી એક નમ્ર નિવેદન છે, ખરેખર આ વાત તમારા કાને પહોંચે એટલે એની આરતી કરજો, એના એવા વધામણા કરજો, એનું એવું સ્વાગત કરજો અને પોતાની જીવનને ધન્ય બનાવજો. તો ફરીથી મારું નમ્ર નિવેદન કે બાપજીના ચરણોમાં આ કુટુંબ ધરી બાપજીને દક્ષિણા સ્વરૂપે આપણે અર્પણ કરી દઈએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ અને બાપજીના તપને આપણે સફળ બનાવીએ. જય માતાજી, જય ગુરુદેવ.